ફનફેર જોવા આવી છું. અહીંયા સૌથી પહેલાં અમે જાદુનો શો જોયો. આવો તમને બધાને પણ બતાવું. જ્યારે હું નાની હતી ત્યારે અમારી સ્કૂલમાં ઘણીવાર જાદુગર આવતા હતા અને અમને એક જાદુની ચોપડી પણ મળતી હતી, જેમાં જાદુ શીખવાની ઘણી બધી રીત હતી. આટલા વર્ષો પછી જાદુ જોઈને મને મારા બાળપણના દિવસોની યાદ આવી ગઈ. અહીંયા જાદુગરે પેપરના પાના ફાડીને એને ફરીથી જોડી દીધા. આ બધા જાદુના ખેલ જોઈને અમે લોકો માટીના વાસણ બનાવવાની રીત જોવા જતા રહ્યા. આ જુઓ, નાના નાના માટીના વાસણો કેટલા સરસ લાગે છે. અહીંયા માટીના વાસણો બનાવતા શીખવાડે છે. આ જુઓ, છોકરાએ કેટલું સરસ માટીનું વાસણ બનાવ્યું છે. એના પછી અમે ટેટુ કેવી રીતે બનાવે છે તે જોવા ગયા. જુઓ, આમણે કેટલું સરસ મહાદેવનું ત્રિશૂલ બનાવ્યું છે. તમને ખબર છે, ફન ફેરમાં ફરતા ફરતા અમને 2 કલાક થઈ ગયા છે. હવે અમે થાકી ગયા છીએ. જો, આખું મેદાન ભરાઈ ગયો છે. ચાલો હવે જઈએ, બહુ ભીડ થઈ ગઈ છે. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.